નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 કે જેના થિયરી સેક્શન પૂરો કર્યો હતો અને થોડા ઘણા દાખલા પણ આપણે જોયા હતા. આજે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર જે ઉદાહરણનો પોર્શન છે એ ઉદાહરણનો પોર્શન આપણે શરૂ કરીએ છીએ. મિત્રો, આપણે ઉદાહરણ ગણીએ એના પહેલાં એક થિયરી, મોસ્ટ આઈએમપી થિયરી આપણે એક ચલાવી હતી. મેં તમને થિયરી ચલાવતી વખતે ખાસ કીધું હતું કે આ થિયરી તમારી એનસીઈઆરટી બુકની અંદર ઉદાહરણ નંબર 2 સ્વરૂપે આપેલી છે, જેનું ટાઇટલ આ પ્રમાણે છે કે આપેલ સદિશો એ અને બી, આ બંને સદિશોના પરિણામી સદિશનું માન અને દિશા મેળવો. બે સદિશો છે આપણી પાસે એ અને બી, એનો જે પરિણામી સદિશ મળતો હોય એ પરિણામી સદિશનું માન અને દિશા બંને મેળવ્યા હતા આપણે. તો એના માટે આપણે આકૃતિ આ પ્રમાણેની જોઈ હતી કે બે સદિશોમાંનો એક સદિશ એ આવી દિશામાં દોર્યો હતો, સદિશ બી આપણે આવી દિશામાં લીધો હતો, સદિશ બી. આ બંને સદિશોનો પરિણામી સદિશ જ્યારે કર્યો હતો તો પરિણામી સદિશ આપણે કેવી રીતે લાવ્યા હતા? તો સબાચના નિયમનો ઉપયોગ કર્યો હતો અને સબાચના નિયમનો ઉપયોગ કરી આ આપણે મેળવ્યો હતો એનો પરિણામી સદિશ, જેના આપણે પરિણામી સદિશ આર સ્વરૂપે ઓળખ્યો હતો. હવે આ જે સદિશ એ અને સદિશ બી છે એમની વચ્ચેનો ખૂણો થીટા જેટલો આપણે લીધો હતો. ઓકે, હવે આપણે શોધવું છે આ બે સદિશો એના પરિણામી સદિશનું માન, અને એ પરિણામી સદિશનું માન આપણે લાયા હતા કે આર બરાબર √a² વત્તા b² વત્તા 2ab cos થીટા, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. તો આપણે આ સૂત્ર આગળ લાવી ચૂકેલા છીએ. ત્યારબાદ આ પરિણામી સદિશની દિશા મેળવી હતી. તો આ પરિણામી સદિશ ધારો કે એ સદિશ સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવતો હોય તો આ પરિણામી સદિશની આપણે દિશા મેળવી હતી tan આલ્ફા બરાબર સૂત્ર આ પ્રમાણેનું હતું કે b sin થીટા છેદમાં a પ્લસ b cos થીટા. સૂત્ર આપણે મેળવેલું છે, તમે એ વિડીયો આગળ રિવાઇન્ડ કરી અને જોઈ શકો છો કે tan આલ્ફા બરાબર b sin થીટા અપોન a પ્લસ b cos થીટા. ક્લિયર? તો આ જે સૂત્ર હતું એ પરિણામી સદિશનું દિશા અથવા તો ખૂણો મેળવવા માટે, અને આ સૂત્ર હતું એ પરિણામી સદિશનું માન અથવા તો મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર હતું. ક્લિયર? ઓકે, તો હવે આ સૂત્રો આધારિત આપણે કેટલાક દાખલા ગણીએ. તો પહેલો દાખલો છે કે વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પડી રહ્યો છે. વરસાદ પડે છે શિરોલંબ દિશામાં. ધારો કે આ રીતે આપણે દર્શાવીએ તો આ રીતે વરસાદ પડે છે શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. તો વરસાદનો વેગ, વરસાદ એટલે વી રેઇન, VR બરાબર કેટલો આપ્યો છે? 35 મીટર પ્રતિ સેકન્ડ. તો વરસાદ શિરોલંબ દિશામાં પડી રહ્યો છે. હવે થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. તો પૂર્વથી પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો પૂર્વથી પશ્ચિમ તરફ હવા ફૂંકાય છે, એટલે હવાનો વેગ છે આ દિશામાં પૂર્વથી પશ્ચિમ, જેના આપણે હવાનો વેગ એટલે વિન્ડ, VW બરાબર એ કિંમત આપી છે 12 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? હવે શું આપી છે જુઓ કે બસ સ્ટેન્ડ પર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો અહીંયા તમને દેખાય છે કે વરસાદ નીચે તરફ પડી રહ્યો છે, પવન આ દિશામાં છે. માની લો કે પવન આવતો ના હોત તો સ્વાભાવિક છે કે જે છોકરો છે એ જે છત્રી છે એ એક્ઝેક્ટ સીધી પકડશે, કારણ કે વરસાદ એક્ઝેક્ટ શિરોલંબ દિશામાં પડશે. પણ પવન ફૂંકાવાને લીધે શું વરસાદ એક્ઝેક્ટ શિરોલંબ દિશામાં પડશે? ના. તો એ કઈ દિશામાં પડશે? તો એ પડશે, પવન જે દિશામાં છે એ દિશામાં થોડો ખેંચાઈ જશે, થોડો ત્રાસો. એટલે કે એની દિશા આપણે કેવી રીતે મેળવીએ? તો પવનનો વેગ આ દિશામાં, વરસાદનો વેગ આ દિશામાં. તો આ બંને સદિશોના પરિણામી સદિશની દિશામાં વરસાદ હવે પડશે.
તમને ખબર છે કે ઘણીવાર તમે ચોમાસાના ટાઈમમાં જુઓ છો તો વરસાદ થોડો ત્રાસો પડતો હોય એવું લાગે. કેમ? કારણ કે પવન જે દિશામાં હશે તો એના લીધે વરસાદ થોડો ત્રાસો પડતો હોય. તો આમ વરસાદ પડે છે તો શિરોલંબ, પણ પવન આ દિશામાં છે માટે વરસાદનો પોતાનો પરિણામી વરસાદ પોતાનો વેગ ફંટાઈ કાઢશે, બદલી કાઢશે. તો આ બંને સદિશોનો પરિણામી સદિશ આપણને આવી દિશામાં મળશે. આ દિશા, આ દિશા છે બંને સદિશોના પરિણામી સદિશની દિશા. તો આ છે, આ જે સદિશ મળ્યો એ હવાને કારણે વરસાદનો વેગ. હવાને કારણે વરસાદ હવે આવી દિશામાં જશે. તો આપણે શું કરવું છે? તો આપણે શોધવું છે કે બસ સ્ટેન્ડ ઉપર ઊભેલા છોકરાએ છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ. તો સ્વાભાવિક છે કે એ છોકરો પોતાની છત્રી જે છે એ આવી દિશામાં રાખશે, આમ. ક્લિયર? તો વરસાદનો પરિણામી વેગ આવી દિશામાં મળ્યો માટે હવે છત્રી કઈ દિશામાં રાખશે? આ દિશામાં. એટલે શિરોલંબ સાથે ધારો કે થીટા જેટલા ખૂણા ઉપર રાખશે. તો આ ખૂણો આપણે પહેલાં શોધી કાઢીએ. તો પરિણામી આ ખૂણો મેળવવો છે તો કેવી રીતે મળશે? તો ખૂણો મેળવવા માટે આપણી પાસે સૂત્ર આ છે, અથવા તો સીધું જ તમે વાપરી શકો. જો બંને સદિશો પરસ્પર લંબ હોય, બંને સદિશો પરસ્પર લંબ હોય તો તમે જે ત્રિકોણમિતીય વિધેયો છે એ વિધેયોમાંથી તમે કોઈ પણ વિધેયનું સૂત્ર મૂકી શકો છો. તો ચલો આપણે અહીંયા આગળ બંને સદિશો પરસ્પર લંબ છે, આ ખૂણો શોધવો છે તો ટેન થીટાવાળા સૂત્રનો ઉપયોગ કરીએ. તો સૂત્ર આવી રીતે થશે કે ટેન થીટા બરાબર, ચલો આની સામેની બાજુ એટલે આ, અને આનું મૂલ્ય કેટલું છે? 12 ભાગ્યા પાસેની બાજુ એટલે VR, અને એનું મૂલ્ય છે 35. ધેરફોર ટેન થીટા બરાબર 12 ભાગ્યા 35 કરશો તો તમને કિંમત મળશે 0.34285. 0.34285. આના ઉપરથી તમારા ખૂણા થીટાની કિંમત જ્યારે તમે શોધશો તો ટેન ઇન્વર્સ 0.34285. ધેરફોર થીટા બરાબર, આ નેચરલ ટેન્જેન્ટમાં તમે જ્યારે કિંમત જુઓ છો, લોગ ટેબલમાં નેચરલ ટેન્જેન્ટમાં તમે જ્યારે કિંમત જોશો તો આની કિંમત મળશે થીટા બરાબર 18°55 કળા. 18°55 કળા, અથવા તો થીટા બરાબર તમે 19° પણ એપ્રોક્સિમેટલી કહી શકો છો. બરાબર? તો જે છોકરો ઊભેલો છે બસ સ્ટેન્ડમાં, એ બસ સ્ટેન્ડમાં ઊભેલા છોકરાએ પોતાની છત્રી એ શિરોલંબ સાથે 19°ના ખૂણા ઉપર રાખવી પડશે, જેના લીધે એ વ્યક્તિ, બાળ અથવા તો જે છોકરો છે એ ભીંજાઈ ના જાય. હવે આપણે ધારો કે અંદર એક વધારાની કિંમત શોધીએ કે આ જે વરસાદનો પરિણામી વેગ મળ્યો એ વરસાદના પરિણામી વેગનું મૂલ્ય કેટલું છે? વરસાદનો આ પરિણામી વેગ જે મળ્યો એ પરિણામી વેગનું મારે મૂલ્ય શોધવું છે. તો અહીંયા આગળ બીજી કિંમત શોધીએ કે વરસાદના પરિણામી વેગનું મૂલ્ય, એને આપણે V સ્વરૂપે ઓળખીએ. તો તમે આ સૂત્ર પણ વાપરી શકો છો. બરાબર? પરિણામી સદિશ જે મળ્યો એનું મૂલ્ય શોધવું હોય તો આ સૂત્ર છે, તો એ સૂત્રનો ઉપયોગ કરીએ. તો વર્ગમૂળમાં a² એટલે પહેલો સદિશ. ચલો, પહેલો સદિશ એટલે તમે VW કહી શકો. તો VW નો વર્ગ વત્તા b² એટલે બીજો સદિશ. તો બીજો સદિશ એટલે VR નો વર્ગ પ્લસ 2VW VR cos થીટા. થીટા એટલે આ બે સદિશો વચ્ચેનો ખૂણો, આ બંને સદિશો વચ્ચેનો ખૂણો જે 90° મળશે, તો cos 90°. ઓકે? ધેરફોર V બરાબર અંડરરૂટ VW નો વર્ગ. ચલો, VW ની કિંમત છે 12, તો 12 નો વર્ગ વત્તા VR નો વર્ગ. VR ની કિંમત છે 35, તો 35 નો વર્ગ વત્તા cos 90 ની કિંમત થાય 0. તો આ કિંમત 0 એટલે આખું પદ 0, તો બીજું પદ આવશે નહીં. ધેરફોર V બરાબર અંડરરૂટ. હવે આનો તમે જવાબ લાવશો
તો લગભગ આનો જવાબ તમને મળશે 100 જો 12નો વર્ગ થશે 144 વત્તા 35નો વર્ગ તમે કરશો તો 35નો વર્ગ મળશે 1225. ઓકે, અને આનો ફાઇનલ તમે જવાબ મેળવશો તો લગભગ 37 એપ્રોક્સિમેટલી 37 મીટર પ્રતિ સેકન્ડ આટલો પરિણામી વેગ હશે. બરાબર. તો આપણે કેવી રીતે દાખલો ગણ્યો છે? તો બે સદિશોના પરિણામી સદિશનું માન અને ખૂણો આના ઉપરથી આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો છે. તો દાખલો એકદમ ઇઝી છે. બરાબર. તમે દાખલો જોશો તો તમને એકદમ દાખલો ઇઝી દેખાશે. ક્લિયર? તમે ઘણાને એવું થાય છે કે ભાઈ મારે ખૂણો શોધવા માટે આ સૂત્ર વાપરવું છે. શું વાપરી શકાય? મૂકી જો આ કિંમત. ચલો, બી એટલે એક સદિશ. તો ઓકે, ખૂણાની બીજી બાજુનો સદિશ. તો ખૂણાની બીજી બાજુનો એટલે આ. ઓકે, તો તમે આની તમે ધારો કે ઉપર કિંમત બી સાઇન થીટા એટલે ખૂણો તમારે શોધવો છે તો 12 સાઇન થીટા. થીટા એ બંને વચ્ચેનો ખૂણો. તો આ બંને વચ્ચેનો ખૂણો થશે 90 ડિગ્રી. સાઇન 90ની કિંમત 1 છેદમાં એની કિંમત 35 વત્તા બી કોસ 90. કોસ 90ની કિંમત થઈ જાય 0 એટલે 12 ભાગ્યા 35. તો આવી રીતે પણ મળશે અને આવી રીતે પણ મળશે. ક્લિયર? ઓકે, તો આપણે આ રીતે પહેલો દાખલો ગણીએ. હવે બીજો એક દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.12. સ્વાધ્યાયનો દાખલો છે દાખલા નંબર 4.12. રકમ બોલું છું, ધ્યાનથી સાંભળજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.12. ઓકે, ચલો રકમ સાંભળજો, ધ્યાનથી સાંભળજો એકદમ. કે વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પડે છે. ઓકે, વરસાદ શિરોલંબ દિશામાં પડી રહ્યો છે. આ છે, માની લો કે અહીંયાથી દર્શાવું તો આ છે વરસાદનો વેગ વી રેન. કિંમત છે 30 મીટર પ્રતિ સેકન્ડ. 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વરસાદ પડી રહ્યો છે શિરોલંબ દિશામાં. ત્યારબાદ આગળ છે રકમમાં કે કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. હવે જુઓ, ઉત્તરથી દક્ષિણ અને વરસાદ મિક્સ ના થાય બંનેની દિશા એટલા માટે સમજજો કે વરસાદ પડે છે શિરોલંબ દિશામાં. હવે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એવી રીતે વિચારીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો એક સ્ત્રી જે છે એ ઉત્તરથી દક્ષિણ તરફ દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો ઉત્તરથી દક્ષિણ તરફ ધારો કે આપણે એને આવી રીતે દર્શાવીએ. ઉત્તરથી દક્ષિણ દિશા તરફની દિશા આપણે આવી રીતે દર્શાવીએ, કારણ કે એ ઉત્તરથી દક્ષિણ એટલે અંદર તરફની દિશા. આ ઉત્તર લઈએ, આ દક્ષિણ લઈએ, આ પૂર્વ લઈએ અને પશ્ચિમ લઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એટલે ઉત્તર દક્ષિણ એટલે આવી દિશા પણ આપણે દર્શાવીએ આમ. બરાબર. તો આ દિશામાં એક સ્ત્રી સાયકલ ચલાવી રહી છે. આ સાયકલનો વેગ છે વી સાયકલ વીસી અને એ વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. આગળ, તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? હવે એ જે સ્ત્રી છે એ જ્યારે સાયકલ ચલાવતી હશે તો એણે પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો સિમ્પલ, પેલાની જેમ કે આ બંને સદિશોના પરિણામી સદિશની દિશામાં એણે પોતાની છત્રી રાખવી જોઈએ. તો આ સદિશનો પરિણામી સદિશ કેવી રીતે મળશે? તો સબાચના નિયમનો ઉપયોગ કરીએ. સબાચના નિયમની મદદથી આપણે પરિણામી સદિશ મેળવી દઈએ. તો આ મળ્યો આપણને પરિણામી સદિશ, અને પરિણામી સદિશની દિશામાં આપણે છત્રી રાખવી જોઈએ. તો પરિણામી સદિશને હું વી તરીકે ઓળખી દઉં. ક્લિયર? ઓકે, ચલો. તો આપણે આ ખૂણો શોધવો છે. ખૂણો થીટા. કઈ દિશામાં છત્રી રાખશો?
તો સ્વાભાવિક છે કે તમે જતા હોય તો આ દિશામાં તમારે છત્રી રાખવી પડે. તો આ ખૂણો થીટા આપણે શોધવો છે. તો એ શોધવા માટે ટેન થીટાના સૂત્રનો ઉપયોગ કરીએ. તો ટેન થીટા બરાબર સામેની બાજુ 10 ભાગ્યા પાસેની બાજુ 30. ધેરફોર ટેન થીટા બરાબર 1/3. ધેરફોર ટેન થીટા બરાબર 1/3 એટલે લગભગ 0.33. ધેરફોર થીટા બરાબર ટેન ઇન્વર્સ 0.33 અને નેચરલ ટેન્જેન્ટમાં આની કિંમત તમને મળશે 18 ડિગ્રી 26 કળા. 18 ડિગ્રી 26 કળા. તો આટલી કિંમત મળી ખૂણાની. એટલે કે જે સ્ત્રી છે, જે સાયકલ ચલાવી રહી છે, એણે પોતાની છત્રી 18 ડિગ્રી 26 કળા ઉપર રાખવી જોઈએ. હવે આ જે પરિણામી સદિશ મળ્યો એ પરિણામી સદિશનું આપણે મૂલ્ય પણ શોધવું છે. તો કેવી રીતે શોધીએ? તો પરિણામી સદિશનું મૂલ્ય તમે આગળ જે મૂલ્યવાળું સૂત્ર હતું એ સૂત્રનો જ ઉપયોગ કરી શકો. તો v બરાબર અંડરરૂટ. એટલું યાદ રાખવાનું કે જો બંને સદિશો પરસ્પર લંબ હોય તો પરિણામી સદિશનું મૂલ્ય એ બંને સદિશોના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું થાય. સૂત્ર તો પેલું જ, પણ પેલામાં ખૂણાની કિંમત જે કોસ થીટા હતો એ થીટા બરાબર 90 ડિગ્રી, 90 ડિગ્રી બરાબર 0, માટે છેલ્લું પદ નહીં આવે, ફક્ત 2 પદ જ આવશે. Therefore v બરાબર અંડરરૂટ VR. VR નો વર્ગ કેટલો થાય? તો VR એટલે 30 નો વર્ગ, VC 10 નો વર્ગ. Therefore v બરાબર અંડરરૂટ 30 નો વર્ગ 900, 10 નો વર્ગ 100. Therefore v બરાબર અંડરરૂટ 1000 અને 1000ની કિંમત થશે વર્ગમૂળમાં 1000 બરાબર થાય 31 ડિગ્રી 31.62 મીટર પ્રતિ સેકન્ડ. તો આટલો પરિણામી વેગ હશે. બરાબર. અને આટલા પરિણામી વેગના લીધે આટલા ખૂણા ઉપર છત્રી રાખવી પડશે. તો આપણે સદિશો જે હતા એ સદિશોના પરિણામી સદિશ માટેના જે સૂત્રો ભણી ગયા છીએ એ સૂત્રોનો જ ઉપયોગ કરીને સિમ્પલ દાખલા ગણવાના છે. એકદમ નાના છે અને એકદમ ઇઝી છે. બરાબર છે. એક બીજો નવો એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 14 છે, જેની રકમ હું બોલું છું. ઓકે. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. એક બંદર પાસે હવા જે છે, એક સ્ટોપ છે. બંદર એટલે એક બાજુનું તમે વહાણો બોટને ઊભું રાખવાનું એક સ્ટોપ છે. હવે ત્યાં આગળ જે હવા છે એ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે. હવે આ બંદરમાં ઊભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. એક ત્યાં આગળ બંદર ઉપર એક નૌકા ઊભેલી છે. એ નૌકાની ઉપર એક ધજા લટકાળેલી છે, એક ઝંડો લટકાવેલો છે. આ ઝંડો કઈ દિશામાં ફરકી રહ્યો છે? નોર્થ ઈસ્ટ દિશામાં. હવે નોર્થ ઈસ્ટ દિશા કઈ બાજુ થશે? ચલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો. એક બંદર પાસે હવા ગતિ કરી રહી છે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. હવે ત્યાં આગળ એક બોટ સ્થિર ઊભેલી છે. સ્થિર બોટના ઉપર એક ઝંડો લટકાળેલો છે. એ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. હવે નોર્થ ઈસ્ટ કઈ બાજુ થશે? તો વિચારો કે આપણે દિશાઓ જોઈએ તો આ થશે ઉત્તર, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. ક્લિયર? તો હવે જે નૌકા સ્થિર ઊભી રહેલી છે એનો જે ઝંડો છે એ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં, નોર્થ ઈસ્ટ એટલે આ બંનેની વચ્ચેની આ દિશા. ધારો કે આ દિશા એટલે કે નોર્થ ઈસ્ટ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશા. આ દિશામાં ઝંડો ફરકી રહ્યો છે. આગળ
અને એ ઝંડો જેટલો હવાનો વેગ હોય એટલા જ વેગથી એટલે આ દિશામાં VW બરાબર 72 કિલોમીટર પ્રતિ કલાક. ખ્યાલ આવ્યો કેવી રીતે? હવાની જે ઝડપ હોય, હવા જે દિશામાં હોય એ જ દિશામાં ઝંડો ફરકતો હોય. ઝંડો ફરકતો હોય એટલે એમ તો ના કહેવાય કે ઝંડાનો વેગ. એ ઝંડો હવા જો વધારે ફાસ્ટ હોય તો વધારે જોરથી ફરકતો હોય, હવા ધીમી હોય તો ધીમી ગતિથી ફરકતો હોય. તો ટૂંકમાં એમ કહી શકીએ કે જે ઝંડો ફરકે છે એનો જે વેગ છે એ વેગ હવાનો જે વેગ છે એટલા વેગથી ઝંડો ફરકતો હશે. તો હવાનો વેગ 72 કિલોમીટર પ્રતિ કલાક છે, તો આ દિશામાં ઝંડો ફરકે છે એનો મતલબ આ દિશામાં હવા હશે. આગળ રકમ ત્યાં શરૂઆતમાં નૌકા સ્થિર છે. ઓકે, એવું કીધેલું છે. હવે આગળ જુઓ. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો જે નૌકા સ્થિર ઊભેલી હતી એ નૌકા ઉત્તર દિશા તરફ એટલે આ દિશા તરફ, ઉત્તર દિશા એટલે આ દિશા તરફ, નૌકા એટલે બોટ અને બોટનો વેગ એટલે VB એ 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો નૌકા ગતિ કરતી હોય, ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? તો હવે આ નૌકા પર રહેલો ઝંડો કઈ દિશામાં ફરકશે? એટલે ઘણાને શું મગજમાં આવે કે ભાઈ હોડી આ દિશામાં જાય, પવન આ દિશામાં, તો આ બંનેનો પરિણામી એટલે આ. એટલે એવું થાય કદી કે હોડી આમ ગતિ કરતી હોય, પવન આમ હોય તો શું ઝંડો આમ જાય? ના, હોડી જતી હોય તો ઝંડો કોઈક બીજી દિશા તરફ, ઊંધી દિશા તરફ ફંટાય. બરાબર. હવે કઈ દિશા તરફ ફંટાશે એ આપણે મેળવવું છે. તો અહીંયા આગળ તમે જુઓ કે ઝંડો એવી દિશા તરફ ફરશે, ઝંડો એવી દિશા તરફ ફંટાશે, એવી દિશા તરફ ફરકાશે કે હોડીની સાપેક્ષમાં પવનનો વેગ જે દિશામાં હશે એ દિશામાં, અથવા બોટની સાપેક્ષમાં, આ બોટની સાપેક્ષમાં પવન જે દિશામાં હશે એ દિશામાં ઝંડો ફરકશે. તો ઝંડો કઈ દિશામાં ફરકશે? તો અહીંયા આગળ લખીએ, ઝંડો બોટની સાપેક્ષમાં હવા જે દિશામાં હોય તે દિશામાં ફરકશે. ઓકે, બોટની સાપેક્ષમાં હવા જે દિશામાં હોય એ દિશામાં ઝંડો ફરકશે એટલે ઝંડાનો વેગ એ દિશામાં હશે. તો ટૂંકમાં એને આવી રીતે લખી શકાય, ઝંડાનો વેગ V બોટની સાપેક્ષમાં હવા જે દિશામાં હશે એટલે હવા જે દિશામાં, હવાનો વેગ જે દિશામાં હશે, હવાનો વેગ એટલે VW બોટની સાપેક્ષમાં. ખ્યાલ આવી ગયો? તો બોટની સાપેક્ષમાં હવા જે દિશામાં, એનો વેગ જે દિશામાં હશે એ દિશામાં ઝંડો ફરકશે. તો VWB બરાબર આપણે આગળ ભણી ગયેલા છીએ, VWB બરાબર VW ઓછા VB આમ લખી શકીએ, અથવા તો આના આમ પણ લખી શકીએ કે VW વત્તા કરું તો આ થઈ જાય -VB. ઓકે, હવે -VB નો મતલબ શું થયો? -VB એટલે તો VB તો આ દિશામાં છે, તો -VB કઈ બાજુ હશે? તો -VB એટલે એક્ઝેક્ટ આના વિરુદ્ધમાં હશે. વિરોધી સદિશ થયો કે નહીં? VB આ દિશામાં, તો -VB આ દિશામાં થશે, -VB આવી દિશામાં. ક્લિયર? તો હવે આ બંનેનો પરિણામી એ ઝંડાનો વેગ થાય. આ બંનેનો પરિણામી એટલે VW આ -VB આ બંનેનો પરિણામી જે દિશામાં મળશે એ દિશામાં ઝંડો ફરકશે. તો ચલો આ બંનેનો પરિણામી લઈ લઈએ. તો VW અને VB. ઓકે, તો આ બંનેનો પરિણામી મળ્યો આવો, આ છે. તો આ જે મળ્યો એ મળ્યો VWB. ઓકે, VWBની દિશા આપણને આવી દિશા મળી ગઈ. તો આ દિશા તરફ ઝંડો ફરકતો હશે.
ક્લિયર? તો આપણે શોધવાનું છે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? તો આ ઝંડો કઈ દિશા તરફ જાય છે? ઝંડાનો વેગ શોધવો છે તો ઝંડો ધારો કે અહીંયાથી આલ્ફા જેટલા ખૂણા ઉપર અથવા તો થીટા લઈ લઈએ. ચલો આ ખૂણો આપણે લઈ લઈએ થીટા. તો આ થીટા જેટલા ખૂણા ઉપર ધારો કે અત્યારે હાલ ઝંડો આપણે પવનની સાપેક્ષમાં લેવું છે એટલે થીટા ખૂણો આ થશે. ઓકે, આ ખૂણો થયો થીટા. ક્લિયર? ઓકે, તો આ ઝંડો એ પહેલાં જે દિશામાં ફરકતો હતો એની સાપેક્ષમાં હવે એની દિશા બદલાઈ ગઈ. તો આ જે ખૂણો થીટા છે, થીટાની કિંમત આપણે મેળવવી છે. કેવી રીતે મેળવીએ? તો આગળ જ આપણે ખૂણો શોધવા માટેનું સૂત્ર ભણી ગયા હતા કે tan આલ્ફા બરાબર બી સાઇન થીટા ભાગ્યા a પ્લસ બી કોસ થીટા. આ સૂત્ર હતું. tan આલ્ફા બરાબર બી સાઇન થીટા અપોન a પ્લસ બી કોસ થીટા, જ્યાં થીટા એ a અને b વચ્ચેનો એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો. ઓકે, અહીંયા બે સદિશો કયા થાય છે? માઇનસ વીબી VW. આ બંને વચ્ચેનો ખૂણો ટોટલ કેટલો થાય? તો જો ઈસ્ટ સાઉથ આ બંને વચ્ચેનો આટલો ખૂણો તો 90 ડિગ્રી થાય. આ 90 ડિગ્રી થશે. ઓકે, આ 90 ડિગ્રી, આટલાથી લઈ આટલો 90 ડિગ્રી અને અહીંયાથી આટલો 45 ડિગ્રી. તો ટોટલ ખૂણો કેટલો થયો? 135 ડિગ્રી. તો થીટા બરાબર 135 ડિગ્રી મળી ગયા. તો આલ્ફા એટલે આ ખૂણો, આલ્ફા એટલે સદિશનો પરિણામી સાથેનો ખૂણો, આ ખૂણો આપણે મેળવવો છે. તો સિમ્પલ સૂત્ર વાપરી દઈએ કે tan થીટા બરાબર એ સૂત્ર લઈએ કે બી તરીકે સદિશ. ઓકે, ચલો બી તરીકે સદિશ, તમે આ બે સદિશો રહ્યા એમાંથી એક સદિશ તમે બી સદિશ તરીકે લઈ લો. તો બી તરીકે આપણે લઈ લઈએ વીબી સાઇન થીટા. ચલો હવે ઘણાને એવું થાય કે ભાઈ વીબી તો કિંમત માઇનસ છે, આપણે માઇનસ પેલાનો વિરોધી સદિશ લીધો, પણ જ્યારે તમે સબાજનો નિયમનો ઉપયોગ કરો ત્યારે ફક્ત એનું મૂલ્ય જ લેવામાં આવશે. તો વીબી સાઇન થીટા, થીટા એટલે બંને વચ્ચેનો ખૂણો, તો 135 ડિગ્રી થવાનો ભાગ્યા એ તરીકે બીજો સદિશ VW પ્લસ વીબી કોસ 135 ડિગ્રી. ઓકે, વીબીની કિંમત કેટલી છે? 51. સાઇન 135 કેટલા થાય? તો જુઓ આ છે 0, 90, 180, 270, 360. સાઇન 135 આના બદલે હું લખવું હોય તો આમ લખી શકું, સાઇન 180 માઇનસ 45 થાય. 180 માંથી 45 બાદ કરો તો કેટલા થાય? 135 થયા. હવે સાઇન 180 માઇનસ 45 અથવા તો આના તમે આમ પણ લખી શકો સાઇન 180 માઇનસ થીટા. અને ગણિતમાં સૂત્ર છે કે સાઇન 180 માઇનસ થીટા એટલે થાય સાઇન થીટા. માની લો કે સાઇનના બદલે કોસ હોત તો આવી રીતે હોત તો કોસ 180 માઇનસ થીટા હોત તો જો કોસ 180 માઇનસ થીટા હોત તો આ થઈ જાય માઇનસ કોસ થીટા. કેવી રીતે? તો 180 ઓછા થીટા એટલે કયું ચરણ થયું? તો 180 એટલે આ લાઈન. ઓકે, એમાંથી થીટા બાદ કરો તો થીટા બાદ કરીએ તો આપણે એના અંદર તરફ આવીએ તો બીજું ચરણ થયું. અને બીજા ચરણમાં સાઇન વિધેય કેવું છે? ઓલ એસ ટી સી એટલે સાઇન અને સેક બંને આમાં તો ધન છે, માટે કિંમત સાઇન 180 માઇનસ થીટા એટલે સાઇન થીટા. હવે આ જો કોસ 180 માઇનસ થીટા એટલે કયું ચરણ થયું? ચરણ તો બીજું થયું, પણ વિધેય કયું છે? કોસ. અને બીજા ચરણમાં કોસ વિધેય તો ઋણ છે, માટે કિંમત આવી માઇનસ કોસ થીટા. ક્લિયર? તો અહીંયા આગળ સાઇન 135 ડિગ્રી છે એના બદલે હું આમ લખી દઉં. ચલો આને થોડું વધારે લખું કે વીબી સાઇન 180 માઇનસ 45 છેદમાં VW પ્લસ વીબી કોસ 180 માઇનસ 45. બરાબર?
હવે આગળ વીબીની કિંમત મૂકીએ તો વીબી તરીકે 51 સાઇન 180 માઇનસ થીટા 180 માઇનસ થીટા બરાબર સાઇન થીટા તો 180 માઇનસ 45 બરાબર સાઇન 45 થાય તો આ થયા સાઇન 45 છેદમાં વીડબ્લ્યુની કિંમત 72 વત્તા વીબી ઓકે અને વીબીની કિંમત છે 51 કોસ 180 માઇનસ 45 કોસ 180 માઇનસ 45 માઇનસ કોસ થીટા તો આ કિંમત થઈ માઇનસ કોસ થીટા તરીકે 45 ડિગ્રી મળી ગઈ બરાબર 51 સાઇન 45ની કિંમત થાય 1/√2 છેદમાં 72 આ માઇનસ આગળ આવી ગયા તો માઇનસ 51 તો હતા જ અને કોસ 45ની કિંમત થાય 1/√2 બરાબર જુઓ અહીં આગળ લસા લેશો તો આવી રીતે થાય 51 છેદમાં 72√2 માઇનસ 51 આના √2 હતા આના √2 બંને કેન્સલ થઈ ગયા એટલે મેં √2 કાઢી દીધા છે આનું સોલ્યુશન કરીએ તો 51 છેદમાં 50.81 હવે આનો તમે છેલ્લે જવાબ લાવશો તો જવાબ મળશે 51 છેદમાં 50.81 એટલે 1.00341 1.00341 કોના બરાબર tan થીટા બરાબર therefore થીટા બરાબર tan ઇન્વર્સ 1.00341 therefore થીટા બરાબર ચલો આ ખૂણો તમે શોધશો તો કિંમત મળશે 45 ડિગ્રી 6 કળા 45 ડિગ્રી 6 કળા અથવા તો થીટા બરાબર 45.1 ડિગ્રી ઓકે આ ડિગ્રી અને કળા કેવી રીતે શોધવા જ્યારે આપણે પ્રત્યક્ષ રીતે ભણીશું ત્યારે તમને ખાસ સમજાવી દેવામાં આવશે ક્લિયર તો આ આપણો જવાબ હતો હવે કોઈ કહેશે કે આ કઈ દિશા થઈ તો પરિણામી તમને મળ્યો આ દિશામાં તો આ દિશા એ કઈ થશે સાઉથ ઈસ્ટની દિશા થઈ કે નહીં આ દિશા તો પરિણામી જે ઝંડો ફરક છે એ કઈ દિશામાં હશે સાઉથ ઈસ્ટ દિશામાં દક્ષિણ પૂર્વ દિશામાં હશે બરાબર તો પરિણામી સદિશના આપણે આવા દાખલા ગણી શકીએ તો આજનું તમારું હોમવર્ક છે ઉદાહરણનો દાખલા નંબર 3 ઉદાહરણ નંબર 3 એ આજનું તમારું હોમવર્ક સેમ આવી રીતે ગણવાનો છે હોમવર્ક છે ઉદાહરણ નંબર 3 બરાબર છે ઓકે